Hello students, in our previous video session of self-employment and entrepreneurship development, we have discussed about introduction to self-employment. That is our topic number 1. Now we are discussing about our topic number 2. That is creativity and innovativeness in mechanical engineering. Okay. So what is concept of creativity? Okay. આ ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં ઘણી વખત પૂછાતો હોય છે. તો વોટ ઇઝ the concept of creativity? So creativity is nothing but mental skill which is beyond the knowledge. Okay, creativity is articulative skill of mind, one type of art. Okay, creativity is original and more than technical skill. ક્રિએટિવિટી જે છે ઓરિજિનલ હોય છે અને ટેકનિકલ સ્કિલ કરતાં વધારે હોય છે. ઓકે, ઇટ હેલ્પ્સ ટુ મેક ન્યૂ આઈડિયાઝ ઇન ન્યૂ એરિયાઝ. ઓકે, ક્રિએટિવિટી હેલ્પ્સ ટુ પ્રોડ્યુસ ઓરિજિનલ એન્ડ વર્થવાઇલ. જે યુઝફુલ છે અને જે ઓરિજિનલ છે એને કહેવાય ક્રિએટિવિટી. નાવ વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્રિએટિવિટી? શું એના કેરેક્ટરિસ્ટિક્સ છે? 3 માર્ક્સમાં પૂછાતું હોય છે આ વસ્તુ. મેં બાજુમાં માર્ક્સ પણ એટલા માટે નોટ્સમાં લખ્યા છે. ઓકે, અને જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તમારે ખાસ યાદ રાખવા પડે. તો ક્રિએટિવિટી રિફર્સ ટુ ડેવલપ માઇન્ડ પાવર ઓર મેન્ટલ સ્કિલ્સ. ઓકે, માઇન્ડ પાવર ડેવલપ કરે છે અને મેન્ટલ સ્કિલ્સ ડેવલપ કરે છે. ક્રિએટિવિટી મેક્સ ધ પર્સન વિથ ફ્લુએન્સી ઓફ થિંકિંગ એન્ડ અલ્ટરનેટિવ સોલ્યુશન્સ. ઓકે, ક્રિએટિવ માઇન્ડ હંમેશા અલ્ટરનેટિવ સોલ્યુશન્સ, એક સોલ્યુશન નહીં જે બેઝિક કોમન હોય, પણ અલ્ટરનેટિવ સોલ્યુશન્સ આપણને ગેન આપણે કરી શકીએ છીએ. ક્રિએટિવિટી મેક્સ ક્રિએટિવ, ન્યૂ એન્ડ ઓરિજિનલ આઈડિયાઝ ડેવલપ. ક્રિએટિવિટી ઇઝ ડાયનામિક આર્ટિક્યુલેટિવ સ્કિલ રાધર ધેન ટેકનિકલ નોલેજ બેઝડ ઓન સાયન્સ. ઓકે, ટેકનોલોજી જે છે આપણી ટેકનોલોજી, ટેકનિકલ નોલેજ, આ બધું સાયન્સ ઉપર ડિપેન્ડ છે. બટ આ વન ટાઈપ ઓફ આર્ટ છે, ડાયનામિક થિંકિંગ છે, બરાબર, જે ટેકનિકલ નોલેજ ઉપર બેઝ નથી, બરાબર, ડિપેન્ડ્સ નથી. ક્રિએટિવિટી ઓલ્સો હેલ્પ્સ ઇન બિઝનેસ એક્ટિવિટીઝ ટુ ડેવલપમેન્ટ એન્ડ પ્રોફિટ. ઓકે, બિઝનેસમાં તમે હંમેશા કંઈક ક્રિએટિવ કંઈક નવી વસ્તુ લાવો તો જ તમારો બિઝનેસ આગળ ચાલે. કોમન બિઝનેસ હોય તો કોમ્પિટિટર ઘણા બધા આપણી જોડે હોય, બરાબર. સો ક્રિએટિવ થિંકિંગ હોવું જોઈએ જો બિઝનેસને આગળ વધારો હોય તો. ક્રિએટિવિટી વિલ ઓલ્સો હેલ્પ્સ ઇન મિકેનિકલ ફિલ્ડ ટુ ડેવલપ ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ આઈડિયાઝ વિચ આર નેવર ડેવલપ બિફોર. ઓકે, ઘણા બધા પ્રોજેક્ટ્સ છે મિકેનિકલ ફિલ્ડ. આપણી ફિલ્ડ ઘણી બધી મોટી છે મિકેનિકલ ફિલ્ડ. તો ઘણા બધા ક્રિએટિવ આઈડિયાઝ અને ડેવલપમેન્ટ થઈ શકે છે, ઇનોવેશન થઈ શકે છે. ઓકે, નાવ વોટ આર ધ એપ્લિકેશન્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેટિવનેસ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ? મિકેનિકલ એન્જિનિયરિંગમાં ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ શું હોઈ શકે છે? 2 માર્ક્સમાં પૂછાય તો તમારે 6 કે 7 આમાંથી લખવા પડે. તો છે ભાઈ પ્લાન્ટ્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીનરીઝ, બરાબર. એ ભાઈ વન ટાઈપ ઓફ ક્રિએટિવિટી છે જે ડેવલપ નથી થઈ એ પહેલાં, અને અત્યારે જે ડેવલપ થઈ છે તો ઘણું બધું પ્રોડક્શન આપણે ઇઝીલી ગેઇન કરી શકીએ છીએ. મિકેનિકલ ડિવાઇસીસ, હીટિંગ એન્ડ કુલિંગ સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ઓકે, દેન છે રોબોટિક્સ, પછી છે વોટર ક્રાફ્ટ્સ, ક્રેન્સ, ઓટોમેશન ઓફ મટીરિયલ હેન્ડલિંગ, બરાબર. મટીરિયલ હેન્ડલિંગ જે છે, રો મટીરિયલનું હેન્ડલિંગ હવે ઓટોમેટિક થઈ ગયું છે, બરાબર. કન્સ્ટ્રક્શન સિવિલ સાઇડ પર બી તમે જુઓ તો ઓટોમેટિક જે સ્લરી હોય છે સિમેન્ટની, એ ઓટોમેટિક જે નીચેથી આપણે સપોઝ કે 7 કે 8 ફ્લોરનું ધાબુ આપણે બનાવવું છે, છત બનાવી છે, તો હવે એવું નથી કે ભાઈ આપણે લેબર રોકવા પડે, પછી માથે તગારા મૂકીને લઈ જાય. ઓટોમેટિક એ મટીરિયલની સ્લરી આપણે ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ, બરાબર. એ વન ટાઈપ ઓફ ઓટોમેશન જ છે. મેટાલોજીકલ પ્રોડક્ટ્સ, ઓકે, મશીન એસેસરીઝ, ફાસ્ટનર છે, હિન્જ છે, નટ બોલ્ટ છે. નટ બોલ્ટ શું છે? તો વન ટાઈપ ઓફ ક્રિએટિવિટી છે. તો આ બધી જે છે એમાંથી તમારે કોઈ પણ 7 કે 8 યાદ રાખવી પડે કે એપ્લિકેશન્સ ઓફ ક્રિએટિવિટી ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. ઓકે, તો આ હતી તમારી એપ્લિકેશન્સ ઓફ ક્રિએટિવિટી ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. નાવ નેક્સ્ટ છે વેઝ ટુ ડેવલપ ક્રિએટિવિટી. હવે ક્રિએટિવિટી કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ છીએ? તો ફર્સ્ટ વન છે એલિયટરી ટેકનિક્સ. હવે આમાં શું કે કેવી ટેકનિક છે? એલિયટરી ટેકનિક્સ મીન્સ વોટ? તો ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ આઈડિયાઝ ઇન આર્ટ લાઇક અ મ્યુઝિક, લિટરેચર, પોએટ્રી. ઓકે, આ વન ટાઈપ ઓફ આર્ટ છે. ડાન્સિંગ છે, મ્યુઝિક છે, લિટરેચર છે, પોએટ છે, પોએમ છે. આ બધામાં કોઈ પણ ક્રિએટિવ થિંકિંગ કે ક્રિએટિવ આઈડિયાઝ આવે અને નવી કોઈ પોએમ ડેવલપ થાય, નવી મ્યુઝિક લોન્ચ થાય, તેને કહેવાય એલિયટરી ટેકનિક્સ. ઓકે, નેક્સ્ટ છે ઇમ્પ્રુવાઇઝેશન. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમ્પ્રુવાઇઝેશન? તો તમે ઇઝીલી તમે આ જે પોઈન્ટ્સ વાંચશો તો તમે તમારી રીતે સેન્ટેન્સ બનાવી શકશો, તો બરાબર. તો આમાં છે ક્રિએટિવ થિંકિંગ વિધાઉટ પ્રાયોર પ્રિપરેશન, બરાબર. પહેલેથી આપણને ખબર નથી પણ એક સડન એક ટાસ્ક આપવામાં આવે છે અને
વિધાઉટ પ્રાયર પ્રિપરેશન કર્યા વગર એમાંથી એક સોલ્યુશન તમારે લોકોએ લાવવાનું છે, એને કહેવાય ઇમ્પ્રુવાઇઝેશન. તો એમાં છે શોર્ટ મેન્ટલ ફોર્સ ટુ રિઝોલ્વ એની પ્રોબ્લેમ વિધાઉટ વેઇટિંગ. ઓકે, આવી ગેમ્સ પણ આવે છે કે ભાઈ વિચારવાનું નહીં, તરત તમારે આન્સર આપી દેવાનો. તો આવું વસ્તુ તમે કરો તો એનાથી પણ ક્રિએટિવિટી ડેવલપ થઈ શકે છે, બરાબર. માઇન્ડ પાવર તમારો ડેવલપ થઈ શકે છે. નેક્સ્ટ છે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. ઓકે, તો પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડમાં સેવરલ ટેકનિક્સ લાઇક લેટરલ થિંકિંગ, બ્રેઇન સ્ટોર્મિંગ, આ બધું આપણે પાછળ આવશે, આપણે ડિસ્કસ કરીશું. આ ચેપ્ટરમાં જ છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બ્રેઇન સ્ટોર્મિંગ ને બધું, બરાબર. થિંક આઉટસાઇડ ઓફ ધ બોક્સ મેથડ, બરાબર. થિંક આઉટસાઇડ ધ બોક્સ મેથડ આ એક ટેકનિક છે. માઇન્ડ મેપિંગ, સ્વોટ એનાલિસિસ. નાઉ વોટ ઇઝ સ્વોટ એનાલિસિસ? તો છે તમારે 2 માર્ક્સમાં પૂછાતું પણ હોય છે આ સ્વોટનું ફૂલ ફોર્મ. તો સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ. ઓકે, આ તમારે યાદ રાખવાનું. એસ that indicates the strength, W indicates weakness, O indicates opportunity and T indicates threats. ઓકે, તો આ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ છે, એનાથી પણ ક્રિએટિવિટી ડેવલપ થઈ શકે છે. તો આ વેઝ ટુ ડેવલપ ક્રિએટિવિટી. નાવ નેક્સ્ટ છે ઇનોવેટિવનેસ. હવે ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસમાં ડિફરન્સ શું છે? તો વોટ ઇઝ ધ ઇનોવેટિવનેસ? તો ધ ટર્મ ઇનોવેટિવનેસ રિફર્સ ટુ ધ મેન્ટલ પાવર ઓફ અ પર્સન ટુ ઇન્ટ્રોડ્યુસ સમથિંગ ન્યૂ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓકે, સમથિંગ ન્યૂ ફોર ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત જે ઇન્ટ્રોડ્યુસ થતું હોય જે વસ્તુ, જે મેન્ટલ પાવર, બરાબર, એમાંથી આપણે જે બી વસ્તુ લઈએ, ઇન્ટ્રોડ્યુસ કરીએ, કે જેવી ટેકનોલોજી હોય કે ટેકનિક્સ હોય, એને કહેવાય ઇનોવેટિવનેસ. હવે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇનોવેટિવનેસ 3 માર્ક્સમાં પૂછાય, બરાબર. સેમ ક્રિએટિવિટી જેવા જ છે પણ થોડા અલગ છે. ઇટ ઇઝ અ મેન્ટલ સ્કિલ બેઝડ ઓન ક્રિએટિવ એબિલિટી ઓફ માઇન્ડ. ઓકે, ક્રિએટિવ એબિલિટી મેં અંડરલાઇન કર્યું છે. પછી નેક્સ્ટ છે ઇટ ઇઝ અ એસેન્શિયલ સ્કિલ ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ. ઓકે, એન્ટરપ્રેન્યોરશિપ શું છે એ આપણે થર્ડ ટોપિકમાં ડિસ્કસ કરીશું. વોટ ઇઝ એન્ટરપ્રેન્યોર કોને કહેવાય, બરાબર, એ આપણે થર્ડ ટોપિકમાં ડિસ્કસ કરીશું. નેક્સ્ટ છે ઇટ ઇઝ મોર નેસેસરી ઇન મિકેનિકલ એન્જિનિયર્સ. ભાઈ ઇનોવેટિવનેસ હંમેશા મિકેનિકલ એન્જિનિયર્સમાં હોવી જ જોઈએ, બરાબર. ઇનોવેટિવનેસ that can produce new product, new process, new ideas and new way. Okay, then application is risky, બરાબર. ઇનોવેટિવનેસની એપ્લિકેશન રિસ્કી છે, બટ ઇટ વિલ હેલ્પ્સ ટુ ડેવલપ ધ બેસ્ટ વે ઓફ પ્રોડ્યુસિંગ પ્રોડક્ટ્સ વિથ લેસ કોસ્ટ એન્ડ બેસ્ટ ક્વોલિટી. બરાબર, આપણે પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે કે આપણે કોસ્ટ ઓછો હોવો જોઈએ અને બેસ્ટ ક્વોલિટી હોવું જોઈએ. તો ઇનોવેટિવ ભલે રિસ્કી એપ્લિકેશન છે, એમાં ફેલ પણ થવાય, પણ લાંબા ગાળે આપણને સક્સેસ મળે છે અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એના એક્ઝામ્પલ્સ છે, બરાબર. ઇનોવેટિવનેસ કેન બી ડેવલપ થ્રુ ટ્રેનિંગ એન્ડ કન્સિસ્ટન્સ પ્રેક્ટિસ. બરાબર, તમે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ વગર તમને કશી વસ્તુ ના આવડે, બરાબર. મશીન શીખવું હોય તો તમને પ્રેક્ટિસ જોઈએ, આર્ક વેલ્ડિંગ શીખવું હોય તો પ્રેક્ટિસ જોઈએ. ટ્રેનિંગ અને પ્રેક્ટિસથી તમારું માઇન્ડ છે ઇનોવેટિવ આઈડિયાઝ એમાં દોડતા થાય. ઓકે, નેક્સ્ટ છે ઇટ કન્વર્ટ્સ કોમોડિટી ઇન્ટુ બ્રાન્ડ્સ. ઓકે, ના વોટ ઇઝ કોમોડિટી? તો ટેલિવિઝન છે, ટીવી જે છે એ કોમોડિટી છે, પણ સેમસંગ છે, સેમસંગ ટેલિવિઝન ઇઝ અ બ્રાન્ડ. સેમસંગનું ટીવી એ મારી વન ટાઈપ ઓફ બ્રાન્ડ છે. તો આ થયું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇનોવેટિવનેસ. નાવ વેઝ ટુ ડેવલપ ઇનોવેટિવનેસ. કેવી રીતે આપણે ઇનોવેટિવનેસ ડેવલપ કરી શકીએ? 3 માર્ક્સમાં પૂછાતું હશે. તો હવે જે આગળ આપણે આવ્યું હતું બ્રેઇન સ્ટોર્મિંગ, તો શું છે આ બ્રેઇન સ્ટોર્મિંગ? તો ભાઈ ગ્રુપ થિંકિંગ એપ્રોચ છે. 3 થી 8 જણાનું ગ્રુપ છે, 3 to 8 પર્સન્સનું ગ્રુપ, બરાબર. કોઈ પણ પ્રોબ્લેમ છે એ લોકોને આપવામાં આવે અને એ ગ્રુપમાંથી કોઈ પણ સોલ્યુશન, એ લોકોના અલ્ટરનેટિવ સોલ્યુશન, અલગ અલગ સોલ્યુશન આપણે લોકો લઈએ અને એમાંથી કોઈ પણ એક એક્સેપ્ટેબલ સોલ્યુશન, જે બેસ્ટ સોલ્યુશન હોય એને આપણે એક્સેપ્ટ કરીએ, એને કહેવાય બ્રેઇન સ્ટોર્મિંગ, બરાબર. અલગ અલગ લોકોના 3 થી 8 જણના ગ્રુપના અલગ અલગ લોકોના બ્રેઇન યુઝ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય બ્રેઇન સ્ટોર્મિંગ. નેક્સ્ટ છે એટ્રીબ્યુટ લિસનિંગ. ઓકે, તો આમાં શું છે એટ્રીબ્યુટ લિસનિંગમાં? તો ભાઈ બ્રેકિંગ ધ પ્રોબ્લેમ ડાઉન ટુ સ્મોલર એન્ડ સ્મોલર પાર્ટ્સ. કોઈ પણ પ્રોબ્લેમ હોય એના નાનામાં નાના પાર્ટ સુધી એને બ્રેક કરી દેવાનો, કે આ વસ્તુ કેમ થયું, શેના લીધે આ વસ્તુ થયું, પછી એ વસ્તુમાંથી કેમ શું પ્રોબ્લેમ થયો, એ ક્વેશ્ચનરાઇઝ કરવાના અને એમાંથી જે બી આપણને આન્સર મળે એને કહેવાય એટ્રીબ્યુટ લિસનિંગ. ઓકે, તમારે આમાંથી તમારા ઓન વર્ડ્સમાં લખવાનું છે, મેં જસ્ટ તમને એક્ઝામ્પલ આપ્યું છે આમ. નેક્સ્ટ છે બાયોમિમિક્રી, બરાબર. તો બાયોમિમિક્રી એ વન ટાઈપ ઓફ સ્ટડી ઓફ નેચર્સ બેસ્ટ આઈડિયાઝ. ઓકે, એક એક્ઝામ્પલ છે લીફ. તો લીફ શું કરે કે ભાઈ ફોટોસિન્થેસિસ પ્રોસેસ કરે છે, બરાબર. તો એવા નેચરલ રિસોર્સિસનો યુઝ કરી અને બેસ્ટ આઈડિયા એ પ્રોડક્ટ અને ઇનોવેટિવનેસ ડેવલપ કરવા માટેનો બેસ્ટ નેચરનો આઈડિયા, બરાબર. એ શું છે એ તમારે શોધવાનું, એને કહેવાય બાયોમિમિક્રી, બરાબર. યુઝ ટુ સોલ્વ હ્યુમન પ્રોબ્લેમ્સ. ઓકે, નેચરલ રિસોર્સિસ જે હ્યુમન પ્રોબ્લેમ દૂર કરી શકે છે
એને કહેવાય બાયોમિમિક્રી. એવા બીજા આ એક લીફનું એક્ઝામ્પલ છે, એવા બીજા નેચરલ રિસોર્સિસ હોય તો તમે એક્ઝામ્પલમાં લખી શકો છો. નેક્સ્ટ છે ઓસ્બોર્ન ચેકલિસ્ટ. બરાબર, હવે ઓસ્બોર્ન ચેકલિસ્ટ શું છે? તો ભાઈ ટેકનોલોજી ટેકનિક્સ ટુ ડેવલપ ન્યૂ સોલ્યુશન ફ્રોમ એક્ઝિસ્ટિંગ આઈડિયાઝ. બરાબર, ડિજિટલ ફોટોગ્રાફીનું એક્ઝામ્પલ છે. પહેલાં ફોટોગ્રાફી હતી એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા, ફોટોગ્રાફી બ્લેક એન્ડ વ્હાઇટ જૂના પેલા રોલ્સવાળા કેમેરા હતા, એમાંથી હવે ડિજિટલ ફોટોગ્રાફીનું ઇનોવેટિવનેસ થયું છે. બરાબર, આ બી વન ટાઈપ ઓફ ડેવલપમેન્ટ છે, તો એને કહેવાય ઓસ્બોર્ન ચેકલિસ્ટ. નેક્સ્ટ છે ચેલેન્જ અઝપ્શન ટેકનિક્સ. ઓકે, ચેલેન્જ અઝપ્શન ટેકનિક્સ છે ધેટ મીન્સ ચેન્જિંગ ધ થિંકિંગ હેબિટ્સ. બરાબર, કોઈ એનું એક્ઝામ્પલ આપેલું છે એરબેગ. બરાબર, ગાડીમાં અત્યારે એરબેગ્સની જે ડેવલપ થઈ છે એ વન ટાઈપ ઓફ ચેલેન્જિંગ જ છે, અલગ જ છે, ટેકનોલોજી છે, અલગ થિંકિંગ છે. બરાબર, નેક્સ્ટ વન છે એક્સકર્શન ટેકનિક્સ. હવે આમાં શું હોય કે ભાઈ 8 થી 10 જણાનું જે ગ્રુપ છે એ લોકોને ફોર્સફુલી એક રૂમમાં કે એમાં મૂકી અને એ લોકોને કહેવામાં આવે કે ભાઈ તમે લોકો ઇમેજિન કરો કે તમે લોકો મ્યુઝિયમમાં છો, તમે લોકો જંગલમાં છો, કે તમે લોકો કોઈ અધર ગ્રહ પર છો, અધર પ્લેનેટ પર છો, તો શું શું પ્રોબ્લેમ તમારી જોડે ફેસ થાય છે એ તમે લોકો રાઇટ ડાઉન કરો. એવું ઇમેજિન કરો કે તમારી સાથે આ વસ્તુ થઈ રહી છે અને એમાંથી જે આપણે ડેવલપ કરવાનું છે આન્સર. બરાબર, એમાંથી આપણે જે વસ્તુ જે પ્રોબ્લેમ ફેસિંગ કરવાના સોલ્યુશન શોધવાના છે એને કહેવાય એક્સકર્શન ટેકનિક્સ. ઓકે, નેક્સ્ટ છે લોટસ બ્લોસમ ટેકનિક્સ. એમાં આવે સમથિંગ ન્યૂ. ઓકે, થિંક આઉટસાઇડ ધ બોક્સ કે સમથિંગ ન્યૂ આઈડિયા કે ટેકનોલોજી. નેક્સ્ટ છે રીડેફિનેશન ઓફ એ પ્રોબ્લેમ. તો વાય અને વોટથી જે ક્વેશ્ચન રાઇઝ થતા હોય બધા જે ક્વેશ્ચન જે આવતા હોય એ બધા રીડેફિનેશન ઓફ પ્રોબ્લેમ એની અંદર આવે. અને લાસ્ટ વન છે સિસ્ટમેટિક ઇનોવેટિવ થિંકિંગ. બરાબર, તો રિમૂવ્સ ધ અનવોન્ટેડ ફંક્શન એન્ડ એક્ટિવિટીઝ વિધાઉટ ડિસ્ટર્બિંગ ધ ફંક્શનલ એટ્રીબ્યુટ્સ. બરાબર, હવે અનવોન્ટેડ જે ફંક્શન છે, એક્ટિવિટી છે, બધી રિમૂવ કરી નાખવાની, પણ જે આપણા સિસ્ટમ કે પ્રોડક્ટ છે એની ફંક્શનલ ક્રાઇટેરિયામાં અફેક્ટ ના થવી જોઈએ. હવે સ્કૂટરમાંથી તમે એન્જિન જ રિમૂવ કરી નાખો તો સ્કૂટર વર્ક કરી ના શકે, એવું નહીં કરવાનું. પણ બીજું અનનેસેસરી વસ્તુઓ રિમૂવ કરી અને કંઈ બીજું ઇનોવેટિવ કંઈ થઈ શકે કે બીજું જ ડેવલપ થઈ શકે તો એને કહેવાય સિસ્ટમેટિક ઇનોવેટિવ થિંકિંગ. બરાબર, તો આ હતું તમારું વેઝ ટુ ડેવલપ ઇનોવેટિવનેસ. બરાબર, તો આ જે છે તમારું સેકન્ડ ટોપિક, જે ફર્સ્ટ ચેપ્ટરનો સેકન્ડ ટોપિક જે છે ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર, થર્ડ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.